આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇનસ્પેસ કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની ખોરજ જીઆઈડીસી ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. ગુજરાતની સ્પેસ ટેક પોલિસી 2025થી 30ના ભાગરૂપે જાહેર કરાયેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને ટેકો આપવા માટે રચાયેલ અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે. આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલ ઇન સ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી હતી. ખોરાજ ખાતે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે. તેમાં આબોહવા પરીક્ષણ ચેમ્બર, માસ પ્રોપર્ટીઝ માપન પ્રણાલીઓ, ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ અને પૃથ્વી નિરીક્ષણ ઓપ્ટિક્સ માટે કેલિબ્રેશન સુવિધાઓ પણ હશે. ઇનસ્પેસ તકનીકી સહાય અને સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર બાંધકામ અને સંચાલન માટે ભંડોળ આપશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી. સરકારને મજબૂત કરીને જનકલ્યાણના અનેકવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ પીએમ તરીકે કર્યા છે. 5મી જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનો આ અભિયાન છે. એના ભાગરૂપે આજે અહીંયા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાપુરુષોની પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શહેરના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં કરવામાં આવે છે. ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ઉનાઈ માતા મંદિરે, જ્યારે સુરેન્દ્રનગરના બીએપીએસ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના આહવા ખાતે નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. પોલીસ કમિશનરથી લઈને પીઆઈ સુધીના અધિકારીઓને દરરોજ 2 કલાક ફરજિયાત નાગરિકોને જ સાંભળવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે આદેશ કર્યો છે. સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા પણ સૂચના અપાઈ છે. આ નવીન વ્યવસ્થા અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરરોજ 12થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોએ દરરોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે. તેઓએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકને પોતાના પ્રશ્નના ઉકેલ માટે ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર જ ન પડે. રાજ્યમાં 1 મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ અંતર્ગત હેલ્મેટ નિયમ ભંગ કરનાર 5123 સરકારી અધિકારી કર્મચારીઓ પાસેથી 16,58,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે. રાજ્યભરમાં નિયમ ભંગ કરનાર કુલ 1,88,000થી વધુ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને 5,21,00,000 રૂપિયાનો દંડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોમાં અમૂલ્ય જીવન બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સભ્યતા કેળવવા માટે સમગ્ર રાજ્યમાં 1 થી 31મી મે દરમિયાન 1 મહિનાની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાણાના રાઠડા બેટ વિસ્તારમાં નવો બ્રિજ બનશે, જેનાથી વર્ષોથી બેટ વિસ્તારમાં અને ચારે તરફ પાણીમાં રહેતા લોકોની તકલીફોનો અંત આવશે. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના પ્રયાસોથી 32 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થશે, જેનાથી 1100 પરિવારને લાભ મળશે, તેમ શ્રી ડિંડોરે જણાવ્યું હતું. અવર જવર માટેનું જે બ્રિજ નહોતો એ રાજ્ય સરકારમાં એની રજૂઆત કરીને આપણે મંજૂર કરાવ્યો અને કામ એનું ચાલુ થયું. આજે એના પ્રગતિપથ અંતર્ગત અમે કામ જે ચાલી રહ્યું છે, જે અત્યારે 2 જ એની તૈયાર કર્યા છે અમારા એજન્સી વાળા, એને આ સ્થળ મુલાકાત માટે અમારી પૂરી સંગઠનની ટીમ, અમારા અહીંના સામાજિક આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારી માતા બહેનો, અધિકારી મિત્રો બધા આજે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે અમારા આવા પછાત વિસ્તારમાં આ 2 ક્વાર્ટર તો ત્યાં આટલા વર્ષો પછી આ માતબર રકમ લગભગ આપણા અંદાજિત જે છે 32 કરોડ જેટલી રકમ આ બ્રિજ માટે આપી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર નાની મોલડી નજીક કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ટેન્કર સહિત 2 વાહનો, 8,330 કિલો કેમિકલ, 2 મોબાઈલ સહિત કુલ 45,98,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિજયરાજનગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર લિંક મોકલી આરોપીઓએ 4 અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ 7,87,000થી વધુ રૂપિયા ઉપાડી લીધા છે, જે અંગેની ફરિયાદ ભાવનગર સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.